ભગવાન આપણને આ કથા દ્વારા સમજાવે છે કે સુખમાં તારા બધા સાથી થશે, દુઃખમાં કોઈ નહીં થાય. સુખ મેં તેરે સુખ મેં તેરે સાથ ચલેંગે, दुख में सब मुख मोड़ेंगे. सुख में तेरे साथ चलेंगे, में सब तेरे अपने तेरा बनकर तेरा ही दिल तोड़े देते भगवान को धोखा, इंसान को क्या छोड़ेंगे. बस में वादे प्यार वफा सब नाते हैं, नातों का प्यार कोई किसी का नहीं है, झूठे नाते हैं, नातों का प्यार. बस में वादे प्यार वफा सब नाते हैं, नातों का प्यार. होगा मसीहा, होगा मसीहा सामने तेरे फिर भी न तू बच पाएगा. तेरा अपना तेरा अपना दुनिया के तुझको आ लगाए आसमान आसमान में उड़ने वाले मिट्टी में मिल जाएगा. बस में वादे प्यार वफा सब नाते हैं, नातों का प्यार कोई यादे प्यार वफा सब नाते हैं, नातों का. આ ઘણીવાર ગીતો પણ આવા ભજન જેવા હોય છે, બરોબર બેસે છે આ વિક્રમ રાજાને. એવું છે કેમ કે શનિદેવ તો સામે જ હતા, શનિદેવ તો સામે જ ઊભા હતા. હોગા મસીહા સામને તેરે ફિર ભી તું ના બચ પાએગા. તને બચાવનારા તો સામે જ છે, પણ તોય તારા કર્મ એવા છે તું બચી નહીં શકે. એવું છે એટલે આ બરોબર બંધ બેસતું એની જોડે છે. ભગવાન મસીહા બનીને તો એની સામે ઊભા જ છે, પણ તારું કર્મ એવું છે કે મારાથી શનિદેવ પગે લાગે છે કે મારાથી તને છોડાવાય નહીં, આ કર્મ ભોગવવું પડશે. હાથ પગ કાપીને ફેંકી દીધા અને ગામની બહાર ફેંકી દીધા. ત્યારે ગંગા તેલી રહેતો તો, ગંગો તેલી એ ઘાંચી. એ ઘાંચી શું કરે કે પહેલાં પેલા બળદથી પેલું દિવેલી સિંગદાણા બધું તેલ કાઢે. પહેલે આવા ફેક્ટરીઓ નથી એટલે બળદ ચાલ્યા કરે અને લાકડાનું પેલો મોટો એ હોય એનાથી આખું પીસાયા કરે. અને બળદ ચાલતો રહે તો જ એ પીસાય, નહીં તો નહીં, તો જ તેલ નીકળે. એટલે ગંગા તેલીએ કહ્યું, દયા આવી એને કે આનો એક હાથ હારો છે એટલે એક હાથથી એ પેલા આછોડા પકડી રાખશે અને ચાલવાનું છે નહીં, ગાડામાં બેસીને પેલું ગાડું ચલાવ્યા કરવાનું, એટલે પેલું તેલ પીલાયા કરે, એમાં આને નોકરી આપવું જાણે. એવું એને દયા આવી. ગંગા તેલીએ કહ્યું કે આવી રીતે તું રહીશ? અરે ભાઈ રહીશ, મારે તો ખાવા પીવાનું જોવે. આ જુઓ હું મારા રાજ્યમાં પહોંચવું હતું મારે, એની બદલે આ પગ કાપાઈ નાખાવ્યા ને આ બધું શું થઈ રહ્યું છે મને કંઈ ખબર પડતી નથી. અને જેને મારો માન્યો હતો શેઠ, એ શેઠે જ મારા હાથ કપાવી નાખ્યા. સમય એવો આવ્યો છે કે એને મેં નફો કરાયો તો એ સારો લાગ્યો. હાર કોઈ ચોરી ગયું, આ માથે મારે પાડી અને મારા હાથ કપાઈ નાખ્યા.
તો હું તારી ત્યાં નોકરી કરીશ, મને ખાવાનું આપીશ ને? ખાવાનું આપીશ. વિક્રમ રાજા કહે છે હવે હાથ પગ કપાયેલા હું ત્યાં ઘેર ક્યાં જાઉં, મારા મહેલમાં મને ત્યાંય નહીં રહેવા દે કોઈ હવે તો. એટલે જતા નથી રાજ્યમાં, અને પેલાને ત્યાં તેલ પીલવામાં નોકરીએ રહ્યા છે. પણ રાજાને પૂછી આવ્યો ગંગોતેલી કે નોકરીએ રાખું? અરે રાજાએ કીધું રાખો, કઈ વાંધો નહીં. એટલે રાખ્યા. એ રાખ્યા ને એ વખતે એને ધંધો શું, તો રાજાને ગાતા સારું આવડતું હતું. રાજા સુંદર ભગવાનની પ્રાર્થનાઓ કરતો. કેમ કે બળદ રીમેળે ચાલ્યા કરે, તો બળદ ના ચાલે તો જ હાથ અડકાળવો પડે. બળદ ચાલ્યા કરે તો એ તો બેસી રહે. તો બેસી રહેવું એના કરતાં ગાવાથી આનંદ આવે. કેમ કે ગાવાની કળા રાજામાં સારી હતી. એટલે રાજા ગાવા લાગ્યા. રાજા ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા કયા એવા દુઃખો હશે ભગવાન કે આવી રીતે મારી જોડે થયું છે. રાજા ભગવાનની પ્રાર્થના કરે કે આ મારી જુવાની વીતી જશે આમને આમ, મારી જુવાની પણ વીતી જશે આ પગ કપાયેલામાં. મને આ જિંદગીમાં કોઈ અર્થ નહીં એવો. ભગવાન મને પર કૃપા કરો અને મારી જુવાની પાછી આપો. ભગવાનની પાસે જુવાની માગે છે કે આમ જુવાની વીતી જશે મારી, એમ કરતા પ્રાર્થના કરે. બાલમ આજો મારે દેશ મારો જો બન બીથો જાય. બાલમ આજો મારે દેશ રે મારો જોવન વીતો જાય. રાત અકારી નૈન મીચે, રાત અકારી નૈના નમીએ, પલક પલક જુગ જાય. સૂની સે જડી આંસુ ભીને, સૂની સે જડી આંસુ ભીને, લોક વગાવે મારો જોબન મીઠો બાલમ આજો મારે દેશ રે મારો જોવન વીતો જાય. કુસુમા કર કે સુડે ફાલ્યો. કુસુમા વસંત ઋતુ આવી. સુડે વસંત ઋતુ, આનંદની ઋતુ. ફાલ્યો. કુસુમા કરકે સુડે ફાલ્યો. ભર પીચકારી સરખી સાહે હોડી ખેલે, સરખી કેટલો આનંદ કરે છે. સાહે અને મારા પગ કપાઈ ગયા. હોડી ખેલે. એક લડી હું નાલ મારો આજો મારે દેશ જોવન વીથો. આમ ગાય છે એક પછી એક ભજન. રાજા સુંદર રાગ છે એમનો, સુંદર અવાજ છે, જાણે કોઈ મોહિત થઈ જાય એવો વિક્રમ રાજાનો અવાજ છે. અને ભગવાનને એક પછી એક પ્રાર્થના દિવ્ય કરી રહ્યા છે. ભગવાનને કહે છે કે આ ભરદરિયે મારી નાવડી આ ડૂબી રહી છે, અને એ પ્રાર્થના કરતા કહે છે આજ હમારે જીવન નૌકા ડૂબો ડૂબો ભરદરિયે કરે. આજ હમારી જીવન નૌકા ડૂબો ડૂબો ભદ દરિયે કરે. તું વિના નાથ ન તારક દૂજો, તું વિના નાથ ન તારક દૂજો. જે ભવ સાગર પાર કરે. આજ હમારી જીવન નૌકા ડૂબો ડૂબો ભર દરિયે કરી. વાદળથી નભ ગો
છવાયું વાદળથી નભગોર છવાયું કડડ કડડ શબ્દ કરે કડડ કડડ શબ્દ કરે પાટ અંધારે લેસન સૂજે ભવિષ્ય અંધારામાં છે મને કઈ સૂઝતું નથી તુવીણ નાથ કો ભીતિ હરે વીણનાથ કો ભીતિ આજ હમારે જીવન ડૂબો ડૂબો ભર દરિયે કરે આજ હમારી જીવન નૈયા ડૂબો ડૂબો ભર દરિયે કરી આમ પ્રાર્થના કરી રહ્યા છે રાજા એક પછી એક દિવ્ય ગીતો માલકંશમાં જુદા જુદા રાગોમાં ગઈ રહ્યા છે રાજકુંવરીએ સાંભળ્યા ગીતો અને રાજકુંવરી રાજાની કુંવરી આ સાંભળવામાં આવ્યા સાંભળતી રહી ગઈ અને રોજ આવીને સાંભળે કે આ કોણ ગાય છે આમ કરતા શનિદેવનો હવે આ સમય પૂરો થવા લાગ્યો એમનો અને રાજાને રાજકુંવરીને આ મન થયું ને જોવા છે કે આ કોણ ગાય છે એને જોતા પહેલા તો એમને એવું થયું કે આની જોડે જ હું લગ્ન કરીશ આટલો સુંદર રાગ મેં ક્યારેય જોયો નથી આમ એમને થઈ ગયું અને પહેલે તો એવું ને કે એકવાર જો મનમાં નક્કી થઈ ગયું પછી એને જ પરણે એટલે આ મનથી વરી ગઈ રાજકુંવરી અને પછી એના દર્શન થયા ત્યારે લાગ્યું કે હાથ પગ કપાયેલો હાથ પેલો ચોર જ છે પણ હવે મારું વચન થઈ ગયું મારા મનમાં એક ઈચ્છા ઉઠી ગઈ અને હવે પાછી નહીં પડે આમ કરતા રાજકુંવરી રાણી એના બનવા તૈયાર થયા અને એમનું નામ હતું વિકો નામ રાખેલું વિક્રમસિંહે એ વિકાના જોડે લગ્ન કરવું છે એવો પ્રસ્તાવ મૂક્યો અને રાજા કહે છે કે આવું છે તોય પગ કાપી નાખ્યા હાથ કાપી નાખ્યા પણ શનિદેવનો આ પીરિયડ પૂરો થયેલો છે સમય પૂરો થયો છે અને રાજકુંવરીએ લગ્ન નક્કી કરી નાખ્યું કે આની જોડે જ પરણીશ ભગવાનથી રહેવાયું નહીં અને એની સત્યતા ઉપર રાજકુંવરીનું સત્ય ભગવાનને બહુ પ્રિય લાગ્યું એટલે શનિદેવ સામે આવી ગયા અને એને ફરીથી પગ આપી દીધા હાથ આપી દીધા દિવ્ય શરીર આપ્યું હા વિક્રમ રાજાને અને લગ્ન લેવાયા રાજકુંવર જેવા બનાવી દીધા રાજા જ બનાવી દીધા વિક્રમ રાજા પહેલે હતા એવા જ થઈ ગયા ભગવાન સદેવની કૃપાથી એમને પહેલા જેવું શરીર મળી ગયું રાજકુંવરીને આ લગ્ન લેવાયા મુહૂર્તો નીકળ્યા અને લગ્નના ગીતો ગવાય છે અને આ રીતે આમાં લગ્નનું વર્ણન વિક્રમ રાજાનું બતાવ્યું છે ખૂબ વિસ્તારથી બતાવ્યું છે